રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ કહે આનંદથી સુણ નિરંજન બાળ, દિવ્ય કથા અવધૂતની જેથી ભાગે કાળ. નારેશ્વરમાં પાક્કી કુટીર બાંધવા બ્રહ્મચારી પાંડુરંગે દાસકાકાને આજ્ઞા આપી. પણ આ તો વીરાન જંગલ, નગરોથી દૂર ધૂળ ભરેલા કાચા રસ્તા, કુટીર માટે કાટમાળ સામગ્રી સાધનો અહીં લાવવા અઘરા હતા. નજીકના કોરલ, કરજણ, સાધલી, રણાપુરથી ઈંટ, ચૂનો, લાકડું વગેરે દાસકાકાએ ત્યાં મંગાવી લીધું. લીલોડ, સાયર ગામના થોડા લોકોને સાથે લઈ તેમણે ત્યાં કુટીર બાંધી. પાકી કુટીર બંધાય ત્યાં સુધી પાંડુરંગ ઘાસની કુટીરમાં રહ્યા અને કુટીર તૈયાર થતાં દાસકાકા તેમની પાસે આવ્યા અને ગદગદ થઈ બોલ્યા, પ્રભુ, આજનો દિવસ ધન્ય છે. કુટીર તૈયાર થઈ ગઈ છે. આપ હવે પાકી કુટીરમાં રહેવા પધારો. દાસકાકાએ તે કુટીરમાં ખાન પાન અને રોજિંદી બધી જ સામગ્રીઓ ભેગી કરી હતી. બ્રહ્મચારીને કોઈ ખામી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાંડુરંગે દાસકાકા સહિત બધાને પોતપોતાના ઘરે જવા આજ્ઞા આપી અને કહ્યું, હવે તમે બધા પ્રેમથી પોતપોતાના ઘરે જાઓ અને મને અહીં મારા અનુષ્ઠાનમાં રત થવા દો. અઠવાડિયે કે 10 દિવસે એકાદ વાર એકાદ જણ આવી જે ખૂટતું હોય તે મૂકી જજો. મારી ચિંતા કોઈએ કરવી નહીં. શાહોના શાહ બની હું નિજાનંદની મસ્તીમાં અહીં રહીશ. આમ બધા ભક્તોને અને દાસકાકાને આશીર્વાદ આપી વિદાય કર્યા. ભક્તોના ગયા પછી પાંડુરંગને મનગમતું એકાંત મળ્યું. પાંડુરંગની દિનચર્યા ખૂબ પવિત્ર અને નિયમિત હતી. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય, મુખ શુદ્ધિ અને નિત્યક્રમથી પરવારી આગલે દિવસે સાંજે ભરેલું ઠંડુ પાણી લઈ સ્નાન કરતા, સિદ્ધાસને બિરાજી ધ્યાન કરતા, સમાધિનો આનંદ માણતા, સમાધિ મુક્ત થતા અને પછી સગડી સળગાવી પાણીનું તપેલું મૂકી તેમાં મગની દાળ પકવે. 2-3 ચમચા લોટ, ઘી, સિંધવ અને જીરું નાખી નાની નાની ગોળીઓ બનાવી મગની દાળ તપેલીમાં નાખી તેની સાથે વાત કરતા હોય તેમ આંગળી ચીંધી આદેશ આપે, હવે હું રેવા તટે સ્નાન અને ધ્યાન કરવા જાઉં છું. પાછો ફરું ત્યાં સુધીમાં સીજીને તૈયાર થઈ જજે.
નહીં તો તને કાચીને કાચી ખાઈ જઈશ. આમ કહી હસતા હસતા હાથમાં કમંડલ લઈ રેવા તટ પર જાય. ત્યાં બેસીને આસન પ્રાણાયામ કર્યા પછી નર્મદામાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય અંજલિ આપે. પોતાના વસ્ત્રો પોતે જ ધોઈ નીચોવે. પાણીનું કમંડલ ખૂબ સારી રીતે અજવાળી તેમાં નર્મદાનું પાણી ભરી લાવે. કુટીરે આવી કમંડલ બાજુ પર મૂકી સગડી સામે જોઈ બનાવેલા પકવાનને પૂછે, અરે પકવાન, તું તૈયાર હો ગયા? ત્યાં પોતે જ જવાબ આપે, હા હો ગયા. સગડી પરથી વાસણ ઉતારી થોડી ગોળીઓ કૂતરા અને બીજા જાનવરોને ખવડાવે અને પછી બધું એક રસ કરી પોતે પી જાય. ખાધા પછી વાસણો પોતે જ માંજી ધોઈને સાફ કરે અને લીપી ગૂપીને અબોટ પણ કરે. થોડો સમય વામકુક્ષી કરી તત્વચિંતન કરતા પ્રસન્ન મને બેસે. બપોરે પાછા નાઈને અનુષ્ઠાનમાં બેસે. રામા જેઠા નામના એક ભક્ત સાયર ગામના નક્કી કરેલા સ્થાનથી એકાદ શેર દૂધ લઈ આવતા. તે ગરમ કરી સૂર્યાસ્ત પહેલા પાંડુરંગ પીતા. આ બધી વ્યવસ્થાઓ દાસ કાકા રણાપુર રહીને જોતા હતા. તેઓ ખૂબ અગમચેતી હતા. દર અઠવાડિયે જાતે આવી બધી તપાસ કરી જતા. આ તરફ બ્રહ્મચારી પોતે કંઈ જ બોલતા નહીં. કોઈ દિવસ કંઈ ખૂટ્યું હોય તો તે વસ્તુ વગર ચલાવી લેતા. સમાજની જંજાળ કે પછી કથળેલી તબિયતને લીધે ક્યારેક કુટીર પર જવાય નહીં અને ખાવા પીવાની ચીજો ખૂટે તો પણ પાંડુરંગ જરાય મૂંઝાય નહીં. ત્યાં ઉગતા ફાફડા તુવેર તોડી તેના પરના જીવડા અને કાંટા સાફ કરી તે ચૂસીને દિવસ વિતાવે. વળી તુવેરના પાંદડાની ભાજી બાફે અને તે ખાઈ લે. નિજાનંદની મસ્તીમાં સદાય મસ્ત રહે. ખાવા પીવાની બાબતે કોઈ દિવસ ચિંતા કરે નહીં. જ્ઞાનરૂપી અમૃતનું ભોજન કરે નિત જે, ભૌતિક ભોજનની કદી પરવા કરે ન તે. એક દિવસ લીલોડથી રતનલાલ પાંડુરંગને મળવા આવ્યા. તે વખતે પાંડુરંગ લોટની ગોળીઓ બનાવતા હતા. આ જોઈ રતનલાલે કહ્યું, પ્રભુ, આપ આમ ગોળ ગોળ ગોળીઓને બદલે ચપટી ગોળીઓ બનાવો. ચપટી ગોળીઓ હશે તો સારી રીતે ચડી જશે અને કાચી નહીં રહે. આ ચપટી ગોળીઓથી સ્વાદમાં પણ ફેર પડશે. તે દિવસથી પાંડુરંગ ચપટી ગોળીઓની ઢોકળી કરવા લાગ્યા અને તેમને ભાવી ગઈ. નારેશ્વર ધામમાં પાંડુરંગના દિવસો વેગથી સરવા લાગ્યા. શિર પર છત આકાશની, ધરતી સિંહાસન, ચમર ડુલાવે પ્રેમથી મંદ મંદ જો પવન. દિવસે દિનકર દેવનો ઝળહળ મળે પ્રકાશ, રાત્રે શીતલ ચાંદની ચંદ્ર તણી ચોપાસ. તે નિર્જન વનની વનશ્રી જાણે શણગાર સજી નૃત્ય કરતી. પક્ષીઓના મધુર ગીત, મોરના અલમસ્ત નાચ અને પ્રકૃતિ પરિચારિકા બની સંતની સેવા કરવા ખડે પગે ઊભી હતી. પ્રકૃતિનો અઢળક ભંડાર ચારે તરફ છલકાઈ રહ્યો હતો. અકિંચન અવધૂત છતાં સાત શાહના શાહ દુનિયાને છોડી આ જંગલે બેપરવાહ થઈને વસી ગયા. કોઈનું મન દુભાવે નહીં અને કોઈથી પોતે દુભાય નહીં.
જગતનું નાટક દૂર બેસી મૌન થઈ જોતા રહે. રાગ દ્વેષ નહીં અને કોઈ દિવસ દુઃખથી ડરે નહીં. કોઈના વિરહથી દુઃખી થાય નહીં કે કોઈના મિલનથી ખુશ થાય નહીં. આવી અવધૂતની કક્ષા મેળવી આપણા પાંડુરંગ અવધૂત બની ગયા. દત્તના રંગમાં રંગાયા. તેમના નામમાંથી પાંડુ શબ્દ છૂટી ગયો અને હવે તે બન્યા રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ખાવા પીવાની કાંઈ પડી નહીં અને દેહનું કાંઈ ભાન નહીં. ફક્ત પ્રભુ પર વિશ્વાસ રાખી અનુષ્ઠાનમાં રત રહે. કોઈ વાર કોઈ મિત્ર કે પરિચિત તેમને મળવા આવે તો તેમની કથન તપસ્યા અને નારેશ્વરના વનની ભીષણતા જોઈ અવાક થઈ જતા. સરખેજના એક શ્રીમંત બ્રાહ્મણ જેમનું નામ શેઠ કેશવલાલ હતું. શેઠને રંગ અવધૂતના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેથી માલોદના સ્ટેશને ઉતરી ત્યાંથી ચાલતા ચાલતા સ્થાન પર આવ્યા. અવધૂતના દર્શન કરી તેમની સાથે બેઠા અને પૂછ્યું, પ્રભુ, અહીં કંઈ પાણીની વ્યવસ્થા છે કે કેમ? રંગ અવધૂતે કહ્યું, શેઠજી, આજે તો મારા શરીરે તાવ આવ્યો છે, તેથી રેવા તટે જઈ શકાયું નથી અને પાણી પણ લાવી શક્યો નથી. તમારે પીવું હોય તો નર્મદા કિનારે જાઓ. સાથે સાથે ઘડો પણ લઈ જજો અને મારા માટે પણ પાણી ભરીને લાવજો. શેઠજીને ગમ્યું નહીં. તેઓ બોલ્યા, અરે અવધૂતજી, તમે તમારા કેવા બુરા હાલ કર્યા છે. આટલો તાવ આવે છે અને પાસે ટીપું પાણી નથી. તાવથી તન ધ્રુજી રહ્યું છે અને વળી ઘોર અંધારી રાત આ નિર્જન વનમાં આપને કોણ પાણી પીવડાવત? આ કેવું ભયંકર સ્થળ તમે પસંદ કર્યું છે. અહીં તો પલભર નહીં રહેવાય. આપ મારી સાથે પાછા ચાલો. હું અહીંયા આવ્યો જ ન હોત તો આજે આખી રાત પાણી વિના આપની શી દશા થઈ હોત? ત્યાં તો અવધૂતજી ખડખડ હસતા હસતા બોલ્યા, એટલે જ તો પ્રભુએ તમને અહીં મારી પાસે મોકલ્યા છે. આ એક વાક્ય સાંભળી શેઠના હૃદયમાં અકથ્ય ભાવો જાગ્યા અને તેમની આંખોમાંથી ભાવાશ્રુ વહેવા લાગ્યા. તેઓ ઝટપટ ઉઠીને ઘડો લઈ નર્મદા કિનારે ગયા અને પાણી ભરેલો ઘડો લઈ આવ્યા. આમ અહીં અવધૂતની કડક કસોટી થઈ રહી હતી. ભગવાન ભરોસે રહે અને કોઈ દિવસ નિરાશ નહીં થાય. રાત્રે કુટીરના ઓટલે સૂઈ જાય ત્યારે શિવ મંદિરથી આવતો અદ્ભુત વાદ્યોનો અવાજ અને મધુર સ્વરે ગવાતા મંત્રો સંભળાતા. આરતી, વેદ મંત્ર, પુષ્પાંજલિના દિવ્ય નાદ સાંભળી અવધૂત ભાવમાં ડૂબી જતા. એક વખત આ બધું નજરે જોવાની તેમને ઈચ્છા થઈ. તેથી તેઓ મંદિરે જવા માટે બેઠા થયા. ત્યાં તો પેલો નાદ અને ગાયન તરત સંભળાતા બંધ થઈ ગયા.
જેમ જેમ તેઓ તે સ્થળે જવા માટે બેઠા થાય કે તે ગાયન તે જ પડે બંધ થઈ જતું. 5-6 વાર પ્રયત્નો પછી અવધૂતે પ્રેમથી પોતાના મનને સમજાવ્યું, સાંભળ મારા મન, આમ ઊઠ બેસ કરીશ નહીં. આ ગાયન વાદન સાંભળવાનો જે આનંદ તને મળે છે તે તારી આતુરતાને લીધે બંધ થઈ જશે. એના કરતા પડ્યો પડ્યો આ દિવ્ય આનંદ લે. લોભ કરવા જઈશ તો બધું જ ગુમાવીશ. આમ વિચારી તેઓ ઓટલા પર પડ્યા પડ્યા ગુપચુપ આ દિવ્ય આનંદ લૂંટતા રહેતા. લોકોની જેમ જેમ અવર જવર વધી ગઈ કે આ દિવ્ય વાદનો અને મંત્રો સંભળાતા બંધ થઈ ગયા. સુગંધિત ફૂલની સુવાસ જેમ મધમાખીને ખેંચે તેમ અવધૂતજી સદભક્તોને પોતાના તપની સુવાસથી દૂર દૂરથી નારેશ્વર તરફ ખેંચી રહ્યા હતા. મીંઢોળ, સાયર, દિવેર, લીલોડ આ બધા ગામના ભક્તો રંગ દર્શને આવવા લાગ્યા. બધા ભક્તોએ મળીને થુવેરની ઝાડીઓ કાપી સાફ સફાઈ કરી, સ્થાનને સુંદર બનાવ્યું. ઝાડીઓ કાપતા એક જૂનું લીમડાનું ઝાડ દેખાયું. ઘટાદાર અને તેની છાયા પણ ખૂબ મજાની હતી. અવધૂતજી આ ઝાડ જોઈને ખૂબ ખુશ થયા. તેની નીચે જઈ પોતાનું આસન પાથર્યું. ત્યાં બેઠા બેઠા રેવા માતાનો વિશાળ પટ દેખાય. રોજ ધ્યાનાદિ કરી અવધૂતજી આ લીમડા નીચે જ પોતાનું સ્થાન લેતા. રેવા માતાના પટ પર દ્રષ્ટિ સ્થિર કરી કલાકો સુધી નિજાનંદમાં બેઠા રહે. તે લીમડો ખરેખર ખૂબ સદભાગી હતો. તેની છાયાએ બેસી રંગ અવધૂત પોતાના ભક્તો સાથે વચનામૃતનો પ્રવાહ વહાવતા. સુણી સુણી અવધૂતની અમૃત વાણી આમ, લીમડો છોડી દે ત્યાં નીજ કડવાશ તમામ. કડવો લીમડો પણ અવધૂતની વાણી સાંભળી મીઠો બની મહેકી ઉઠ્યો. સ્વભાવે ઉર્ધ્વ ગમન કરનાર તે લીમડાનું ઝાડ નીચે નમવા માંડ્યું. ચારે તરફ ડાળીઓને નીચી કરી છત્રીની જેમ જમીન પર પ્રસરવા લાગ્યું. આ લીમડાનું ઝાડ છત્ર બની અવધૂતની સેવા કરી રહ્યું હતું. લીમડો મૂંગો મૂંગો અહીં ભક્તોને અનેરો બોધ આપતો હતો કે નમે તે જ પ્રભુને ગમે. જે નમ્રતાથી સંતની સાચી સેવા કરે તેના જીવનમાંથી કડવાશ જાય છે અને મધુરતા મહેકી ઉઠે છે. નમ્ર થયા વિના કોઈ મહાન બની શકતું નથી. આવા નમ્ર અને મીઠા એવા લીમડાને ભક્તો પ્રેમથી પૂજન વંદન કરી પ્રદક્ષિણા કરી પોતાનું જીવન ધન્ય બનાવતા. જ્યાં સુધી નારેશ્વરનું નામ રહેશે ત્યાં સુધી બોધિ લીમડાનું પણ નામ રહેશે. અષાઢની કૃષ્ણ પક્ષની એક ભયંકર રાત્રિએ ખૂબ વરસાદ આવ્યો. વારંવાર વીજળીના ચમકારા થાય. ચારે તરફ ભીની માટીમાંથી જાત જાતના જંતુઓ તરવર થવા લાગ્યા. આવા વર્ષા તાંડવમાં
પ્રભુની લીલા જોતા જોતા અવધૂત કુટીરના ઓટલે સૂતા હતા. મેઘ ગર્જનામાં, બ્રહ્મનાદ અને વીજના ચમકારામાં બ્રહ્મજ્યોતિ નિહાળી રહ્યા હતા. નિજ મસ્તીમાં મસ્ત થઈ પડી રહ્યા હતા. ત્યાં તો ક્યાંકથી એક વીંછી કુટીરના ઓટલે આવ્યો અને રંગ અવધૂતને જમણા હાથની આંગળીએ કરડ્યો. ડંખ દઈને બીજે ક્યાંક ભાગી ગયો. વીંછીનો ડંખ આખા શરીરમાં અસહ્ય વેદના આપી રહ્યો હતો. કોઈએ સળગતો લારો ચાંપ્યો હોય એવો દાહ તેમણે અનુભવ્યો. બેઠા થઈ અવધૂત ઉપાય શોધવા લાગ્યા. ત્યારે એક વિચાર તેમના મનમાં છપક્યો. મેં તો રેવા માતાને પોતાનું શરીર સોંપ્યું છે. મા રેવાના ખોળે બેઠા પછી મારે આ શરીરની શું ચિંતા રાખવી? આમ વિચારી તેઓ રેવા તીરે નિર્ભય છતાં મક્કમ ડગલે ચાલવા લાગ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસે અને ઘોર અંધારી રાત. કાંટા, કાંકરા અને કીચડથી રસ્તો વિકટ લાગતો હતો. ચીકણી માટીને કારણે ઘાટ લપસણો થયો હતો. ત્યાં તો ઘોડા પૂરે ઉછળતી નદી આવી. અંધારામાં પાણીનો કોઈ અંદાજો આવે નહીં. વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાતો હતો. ઘૂમરી લેતા ચક્રાવાત અને બરફ જેવા ઠંડા નર્મદાના પાણીમાં તેઓ કમર સુધીના પ્રવાહમાં નિશ્ચલ થઈ ઊભા રહ્યા. વીંછીના ડંખવાળી આંગળી રેવાના પાણીમાં બોળી નર્મદા માતાને પ્રાર્થના કરી રહ્યા. રુદ્રા દેહા નર્મદા વંદુ વારંવાર, વિશ્વ્યાલ વૃષિકતણું સદા શાંત કરનાર. મેં તો તારા અંકમાં મૂકી છે મુજકાય. માર તાર સોંપ્યું તને. જય જય રેવા માય, જય જય રેવા માય. આમ તેમણે જ્યાં પ્રાર્થના કરી ત્યાં તો ચમત્કાર થયો. વીંછીના ડંખનો દાહ શાંત થયો અને બધી પીડા જતી રહી અને તેમનું શરીર શાંત પડ્યું. છલકતા નયને અવધૂતજી બંને હાથ જોડી ગરજી રહ્યા. જય જય માં નર્મદા, જય જય માં નર્મદા. આ અધ્યાયે વર્ણવ્યું નારેશ્વરનું ધામ. રંગ અલખ જ્યાં વર્ણવે, બાલક કહે શું કામ? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.